કાલના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે તેની મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી લઈએ. લાઈવ મેપના માધ્યમથી જણાવીએ છીએ કે કાલે વાતાવરણ કેવું રહેવાનું છે, વરસાદ પડશે કે નહીં, ટેમ્પરેચર કેટલું રહેશે વગેરે વિશેષ માહિતી વિડીયોમાં લઈને આવ્યો છું મિત્રો. તો વિડીયોની અંદર શરૂઆત કરીએ. જેવી રીતે કે હવે ફરીથી આપણે સેટેલાઇટના મેપ ઉપર જતા રહીએ. અત્યારે હાલ આપણે સેટેલાઇટ ઉપર સેટેલાઇટ ઉપર રેઇન એન્ડ થંડર એક્ટિવિટીમાં વાત કરી લઈએ. હવે વરસાદને લઈને સૌથી પહેલા તો આજે તારીખ છે 12 વાગ્યાના ટાઈમનો સમયગાળો માનીને ચાલીએ છીએ. આજનો દિવસ આ અને કાલે 19 તારીખ એટલે આજે 12 વાગ્યાનો નહીં પણ અત્યારે હાલ જે સમયગાળો છે તે સમયગાળો છે મિત્રો તમે જોઈ શકો 4 વાગ્યા અને 40 મિનિટનો સમયગાળો છે અત્યારે હાલ. અને હવે આ જે સિસ્ટમ છે તે ધીરે ધીરે હવે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ અરબી સમુદ્રની જે સિસ્ટમ છે આ ગુજરાત તરફ આગળ વધશે અને મહારાષ્ટ્ર અને મુંબઈ નજીક પણ આવશે આ સિસ્ટમ, જેના કારણે વરસાદ પડશે. અને બીજી તરફની જે સિસ્ટમ છે જેમાં તમને અહીંયા દેખાડવાનો પ્રયત્ન કરું તો આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે જેમાં અહીંયા વાત કરીએ બંગાળની ખાડીની આ જે સિસ્ટમ છે તે આગળ વધવાની છે, જે વિશાખાપટ્ટનમ બાંગ્લાદેશ તરફ આગળ વધવાની છે. આ જે સિસ્ટમ છે તે અહીંયા આગળ વિશાખાપટ્ટનમ અને બાંગ્લાદેશ ભુવનેશ્વર જમશેદપુર બાજુ થઈને અહીંયા આગળ આ જે ધનબાદ છે ત્યાં એ બાજુ આગળ વધવાની છે મિત્રો. એટલે જે બંગાળની ખાડીની સિસ્ટમથી તો આપણે બહુ કોઈ વરસાદને એટલું બધું લેવા દેવા નથી, પરંતુ અરબી સમુદ્ર એક્ટિવ છે અત્યારે હાલ અને અરબી સમુદ્ર એક્ટિવ હોવાને કારણે વરસાદનું પ્રમાણ છે તે જોવા મળવાનું છે મિત્રો. તો હવે ધીરે ધીરે આપણે સમય જતા આગળ જઈએ 19 તારીખ તરફ. તો જોઈ શકો છો મિત્રો અમદાવાદની અંદર વરસાદની શક્યતા આપણા ગુજરાત રાજ્ય સમગ્ર ગુજરાત રાજ્યનો તમને ચલો આપણે મેપ દેખાડી દઈએ. સૌથી પહેલા સમગ્ર ગુજરાત રાજ્યનો મેપ અહીંયા આગળ મેં દેખાડ્યો છે અને હવે ગુજરાત રાજ્યમાં 9 વાગ્યા 11 વાગ્યાનો જે રીતે ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ તે રીતે ટાઈમિંગ જાય છે. હવે આ સવારનો ટાઈમ છે 5 વાગ્યા 6 વાગ્યા 7 વાગ્યા સવારનો 19 તારીખનું જે વાતાવરણ રહેવાનું છે તે ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે ખરાબમાં ખરાબ વાતાવરણ રહેવાનું છે. જે વરસાદી માહોલ છે તે માળિયા મિયાણાના ગામો ગાંધીધામ કચ્છ છે, અહીંયા આગળ જે બોર્ડર લાગુ વિસ્તાર છે મુન્દ્રા છે, માંડવી છે, આ બધા વિસ્તારોની અંદર જે વરસાદી માહોલ છે તે જોવા મળવાનો છે. ભુજની અંદર પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે. અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે વેરાવળ છે, વેરાવળની જોડે કોડીનાર થઈ ગયું, સાતપુરા થઈ ગયું, કેસરિયા થઈ ગયું, બધા વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળવાનો છે. જે દક્ષિણ ગુજરાતના ભાગ છે જેમાં રાજુલા, મહુવા, અલંગ વિસ્તાર ભાવનગરનું છે તો ભાવનગરમાં પણ વરસાદ જોવા મળવાનો છે. અને આ જોઈ શકો છો આપણે ખંભાતનો અખાત છે, જે અહીંયા આગળ ખંભાતનો અખાત આ જે આટલો પટ્ટો છે જે આ પટ્ટો જોવા મળી રહ્યો છે આ છે ખંભાતનો અખાત. આ ખંભાતનો અખાત જ્યાં આગળ સિસ્ટમ બનીને આગળ વધી રહી છે અત્યારે હાલથી. અને સુરતના વિસ્તારની વાત કરી લઈએ તો સુરતમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળવાનો છે. ફરીથી વિન્ડી એપ્લિકેશન લોડિંગમાં આપણે ફરીથી એક વખત ચેક કરી લઈએ કે સિસ્ટમ અપડેટમાં જે તો સિસ્ટમ અપડેટ અહીંયા આગળ થયા પછી હવે ફરીથી એક વખત વિન્ડી એપ્લિકેશન આપણે ચેક કરીએ છીએ. જેમાં સમયગાળો જેમ જેમ જાય છે તેમ તેમ સિસ્ટમો આગળ વધતી જાય છે. એક બાજુ અરબી સમુદ્રની સિસ્ટમ છે, બીજી બાજુ બંગાળની ખાડીની સિસ્ટમ છે. જેમ જેમ સમયગાળો જાય તેમ તેમ સિસ્ટમો બનતી જાય છે અને આગળ વધતી જાય છે. ચોમાસું છે તે બિલકુલ પણ નબળું નથી રહેવાનું, 90% સુધીનો વરસાદ પડે તેવી શક્યતા છે. અને 23 તારીખની વાત કરી લઈએ તો 23 તારીખે જે સિસ્ટમ આવે છે બંને બાજુથી સિસ્ટમ એક્ટિવ છે. એક બાજુ અત્યારે હાલ જે સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે જે તમે જોઈ શકો છો, એક બાજુ સિસ્ટમ છે તે મહારાષ્ટ્રની સિસ્ટમ છે, જે આ સિસ્ટમ છે તે પણ ગુજરાત તરફ આગળ વધી રહી છે. અને બીજી બાજુની જે બીજી સિસ્ટમ છે જેમાં આ જે સિસ્ટમ છે આ સિસ્ટમ પણ ગુજરાત તરફ આગળ વધી રહી છે. એટલે 23 થી લઈને 25 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં ધમાકેદાર વરસાદ થાય તેવી શક્યતાઓ છે. જેવી રીતે કે અહીંયા આગળ મેપના માધ્યમથી આપણે તમે જોઈ શકો છો મિત્રો. જેમ જેમ સિસ્ટમ જે અહીંયા આગળ સિસ્ટમ હતી એ સિસ્ટમ આગળ વધીને અહીંયા આવી, અહીંથી આગળ વધીને આ દિશામાં આગળ વધી જવાની છે.
એટલે આ સિસ્ટમો કન્ટિન્યુ જ રહેવાની છે. એટલે 23 તારીખથી પરફેક્ટલી ચોમાસાનો પ્રારંભ છે તેવા થવા જઈ રહ્યો છે મિત્રો. તો મિત્રો વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ. જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો.